અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ટાવર બજારમાં આવેલા ધોળકા નગરપાલિકાની જૂની ઇમારત હાલ ખંડેર હાલતમાં જોવા મળી આવી છે। 1 મે 1856ની સાલમાં નિર્માણ પામેલ ધોળકા નગરપાલિકાની જૂની ઇમારત ગુજરાત રાજ્યની સૌથી જૂની નગરપાલિકા છે। આ હેરિટેજ બિલ્ડિંગની નવી નગરપાલિકાના શાસકો દ્વારા યોગ્ય દેખભાળ લેવામાં ન આવતા હાલ અત્યંત જર્જરિત હાલતમાં થઈ જવા પામી છે। ત્યારે નવન નગરપાલિકા સંતોબા હોસ્પિટલ પાસે બનાવીને કાર્યવંતી કરાતા ટાવર બજારમાં આવેલી ધોળકા નગરપાલિકાની જૂની ઇમારતમાં આવેલી લીલાધર વાઘેલા મ્યુનિસિપલ લાઇબ્રેરીને પણ બંધ કરી દેવામાં આવી છે। તેની હાલત પણ ખસ્તા હાલ છે, જેને લઈ ધોળકાના નગરજનો દ્વારા જૂની નગરપાલિકા બિલ્ડિંગનું નવીનીકરણ કરી અહીં ઝોનલ ઓફિસ શરૂ કરવી જોઈએ તેવી માંગણી ઉઠવા પામી છે। જૂની નગરપાલિકા ધોળકાના બજારમાં આવેલી છે, તેને જર્જરિત થઈ ગઈ છે, જેને તે નવી બનાવવા માટે ધોળકાની એને રિપેરિંગ કામ કરી બધા ચાલુ કરે તો પબ્લિક અહીં આવી શકે છે અને ફરીથી નવે નામથી બધું કાર્યક્રમ બધું ચાલુ થઈ શકે છે। બોલો પછી હવે નગરપાલિકાની જૂની ઇમારત ટાવર બજારની વચમાં જે આવેલ છે એને જર્જરિત થયેલી છે, તો એને નવું બાંધકામ થાય એ ગામના લોકોની માંગણી છે। બરાબર, એ સરકાર આપે સરકાર। ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।